નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 2 ફેબ્રુઆરીએ અને બજેટ નો બીજો દિવસ. તો બજેટ કાલે વયું ગયું અને આજે જોવા જઈએ તો કાલના દિવસે મુવમેન્ટની આશા હતી પણ મુવમેન્ટ ક્યાંય જોવા ન મળી. પણ આજના દિવસે જે આશા હતી ને એ બધી પૂરી કરી નાખી. કે કાલના દિવસે જે મુવમેન્ટની આશા હતી ને એ મુવમેન્ટ ક્યાંક આજના દિવસે જોવા મળી. બેંક નિફ્ટી બંનેમાં ક્યાંક. તો આજના દિવસે ઘણી સારી એવી મુવમેન્ટ હતી. વાત કરી લઈએ કે આજના દિવસે બેંક નિફ્ટીમાં કેવી મુવમેન્ટ હતી. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો માર્કેટ ધીમે ધીમે એક ડાઉન ટ્રેન્ડમાં આવતું હતું. એક નાનકડી ટ્રેન્ડ લાઇન બ્રેક કરી પછી આપણને કંઈક 123 પોઈન્ટની પુટ સાઇડની મુવમેન્ટ જોવા મળી હતી બેંક નિફ્ટીમાં. જ્યારે આપણે લાઈવ જ હતા અને લાઈવનો વિડીયો પણ પડ્યો હશે તો એ પણ જોઈ લેજો. કારણ કે પછી એક વાત કરી હતી હેમર કેન્ડલની, કે માર્કેટ અહીંયા કન્ફર્મેશન આપે તો હેમર કેન્ડલની મુજબ માર્કેટમાં સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે. તો અહીંયાથી આપણે એક અપ ટ્રેન્ડનો વ્યૂ રાખ્યો અને એમાં પણ માર્કેટે 300 પોઈન્ટ પ્લસની એટલે કે 380 પોઈન્ટની માર્કેટે સારી એવી અપ ટ્રેન્ડની મુવમેન્ટ જોવા મળી હતી. સેમ વસ્તુ કે નિફ્ટીમાં 900ના ઝોન ઉપર જ હાલતું હતું માર્કેટ અને પછી આપણે ઓપ્શન ચેઇન વારંવાર જોતા હતા. એમાં પણ માર્કેટમાં સારો એવો સપોર્ટ ઝોન હતો. તો એ સપોર્ટ ઝોન ઉપર છે ત્યાં સુધી અપ ટ્રેન્ડમાં છે એમ માનીને પણ નિફ્ટીમાં પણ એક સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી. જે ક્યાંક 200 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ સારી એવી હતી કે જે 900ના ઝોન પાસેથી 2100ના ઝોન પાસે માર્કેટને પહોંચાડી દીધું એવી મુવમેન્ટ. અને પ્લસમાં વાત એ કે નિફ્ટીમાં આપણે જે ઓલ ટાઈમ હાઈને ટચ કર્યો અહીંયા એક રેઝિસ્ટન્સ ઝોન હતો માર્કેટનો, કે વાત કરી કે હવે બંને સાઈડની મુવમેન્ટ માર્કેટમાં જોવા મળશે. એવું નહીં કે અપસાઇડની એક જ ડાઉન સાઈડની પણ જોવા મળી શકે કોઈ પણ સાઈડ. કારણ કે માર્કેટનું એવું હોય છે કે આ ઘણીવાર આપણે વાત કરી લીધી કે ઓલ ટાઈમ હાઈને ટચ થાય માર્કેટનું પછી કંઈક બિહેવિયર કંઈક અલગ થઈ જાય છે કે માર્કેટમાં બંને સાઈડની મુવમેન્ટ માટે જોઈ શકાય. એવું નહીં કે વન સાઈડ મુવમેન્ટ માટે જોવાનું. તો નિફ્ટીમાં એ વાત કરી પછી માર્કેટમાં થોડુંક હોલ્ડ કર્યું અને હોલ્ડ પછી જોવા જઈએ તો નિફ્ટીમાં એ જે રેઝિસ્ટન્સ ઝોન હતો પાછળનો ઓલ ટાઈમ હાઈ એના પોઈન્ટ પાસેથી જ માર્કેટે ક્યાંક 300 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી. એટલે કે 1.40% પ્લસની માર્કેટમાં મુવમેન્ટ ક્યાંક સારી એવી જોવા મળી. ને એ જ જગ્યાએથી જ્યારે બેંક નિફ્ટી પાછું વળ્યું તો બેંક નિફ્ટીમાંથી પણ 900 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી. એટલે કે ક્યાંક 2%ની મુવમેન્ટ સારી એવી જોવા મળી બેંક નિફ્ટીમાં. તો ચલો જૂના લેવલ છે એ બધા પણ ટેલિગ્રામમાં જ આપણે સેન્ડ કરી. જે બધા લેવલ ટેલિગ્રામમાં જ હોય છે અને લાઈવ આવી ત્યારે અમુક લેવલ ચેન્જ કરવા હોય તો આપણે લાઈવમાં ડિસિઝન લઈને લાઈવમાં લેવલ ચેન્જ કરી નાખીએ છીએ. તો લાઈવમાં પણ માર્કેટમાં જે હતો લાઈવ વિડીયો એમાં પણ જોઈ શકાય કે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી. જે બેંક નિફ્ટીમાં બધી જગ્યાએ બેંક નિફ્ટીમાં 2 ટ્રેડ હતા, નિફ્ટીમાં એક જ ટ્રેડ હતો. તો એમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી. અને પ્લસમાં બેંક નિફ્ટીમાં બીજું એક રેઝિસ્ટન્સ ઝોન નીચે હતું માર્કેટ, તો એમાં પણ એક એમ પેટર્નનું બ્રેકઆઉટ આપીને સારી એવી મુવમેન્ટ જોવા મળી. અને આ બધા લેવલ છે એ પણ હું ટેલિગ્રામની ચેનલમાં સેન્ડ કરી દઈશ. તો જો એમાં જોઈન્ટ થવું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એના થ્રુ એમાં જોઈન્ટ થઈ શકાય છે. તો ચલો વાત કરી લઈએ હવે બેંક નિફ્ટીનું આપણે વીકલી એનાલિસિસ જોઈ લઈએ પછી ઇન્ટ્રાડેની થોડીક વાત કરી લઈએ. તો પહેલા વાત કરી લઈએ તો બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં એક વીકની ટાઈમ ફ્રેમમાં જોવા જઈએ તો માર્કેટ થોડુંક બેરિશ જોવા મળે છે. કારણ કે નિફ્ટીમાં બુલિશ છે પણ બેંક નિફ્ટીમાં બેરિશ છે. બિયરિશ જોવા જાવ તો એટલું બધું નહીં, કારણ કે 2-3 ટ્રેન્ડ લાઇન સારી એવી નીકળે છે માર્કેટમાં. જોવા જઈએ તો અહીંયાથી એક ટ્રેન્ડ લાઇન કાઢી તો માર્કેટની એક રેન્જ છે એક વીકની ટાઈમ ફ્રેમમાં. જ્યાં સુધી આ રેન્જ ઉપર છે ત્યાં સુધી અપ ટ્રેન્ડમાં માર્કેટ છે એવું થોડોક વધારે મોટો વ્યૂ છે. પણ એક વીકની ટાઈમ ફ્રેમમાં થોડોક નાનો વ્યૂ અહીંયાથી ચેન્જ કરો એટલે અહીંયા જે 3 કેન્ડલ છે આ 3 કેન્ડલ અહીંયાથી પોઈન્ટ લગાવો તો એક ટ્રેન્ડ લાઇન નીકળે કે માર્કેટમાં જે અપ ટ્રેન્ડમાં ગયું હતું માર્કેટ તો અહીંયાથી એને બ્રેક કર્યું અને બ્રેક ઇવન આરે નીચે સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી એ ટ્રેન્ડ લાઇન પછી. અને એનાથી નીચે જોવા જાવ તો એક દિવસની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ કે એક દિવસની ટાઈમ ફ્રેમમાં નાનકડો એવો એક ટ્રેન્ડ છે અને એક ડબલ્યુ પેટર્ન જેવું પણ ક્યાંક લાગે છે માર્કેટમાં. કારણ કે એનો એક રેઝિસ્ટન્સ ઝોન છે જે અહીંયા છે 47200ના ઝોન પાસે માર્કેટમાં. કારણ કે આજના દિવસે અહીંયા માર્કેટ નથી આવ્યું પણ એ ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન છે જે પાછળનો સપોર્ટ પણ ગણી શકાય. અથવા 46500 થી 47500 પોઈન્ટનો ઝોન છે આખે આખો. કારણ કે મોટી ટાઈમ ફ્રેમમાં ઝોન મોટું જ બનશે. આખે આખું ઝોન છે જ્યાં સુધી માર્કેટ એના ઉપર હતું ત્યાં સુધી માર્કેટ સારું એવું અપ ટ્રેન્ડમાં હતું. ફરીવાર એના નીચે નીકળવું એક પુલ બેક આપ્યું ને ફરીવાર માર્કેટ એ ઝોનમાંથી જ ક્યાંક સારી એવી પુટની મુવમેન્ટ જોવા મળી. પણ છતાં માર્કેટમાં એક નાનકડી ટ્રેન્ડ લાઇન લઈ લેજો 1 અવરની ટાઈમ ફ્રેમમાં પરફેક્ટ ડ્રો થઈ જશે ટ્રેન્ડ લાઇન કે એના ઉપર છે. પણ જો માર્કેટ કાલે એને બ્રેક કરશે સોમવારે તો એમાં પણ સારી એવી પુટની મુવમેન્ટ ફરીવાર એક જોવા મળી શકે. અને જો બ્રેક નથી કરતું માર્કેટ અહીંયાથી ફરીવાર ઉપર જાય છે તો આ એક ડબલ્યુ પેટર્નનું પણ બ્રેકઆઉટ જોવા મળી શકે. એના ઉપર જોવા જઈએ તો આખે આખું એક ઝોન છે
જ્યાંથી માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું હતું તો આખે આખું ઝોન છે જ્યાં મોટો એક સારો એવો ટાર્ગેટ મળી શકે અને એના ઉપર ઓલ ટાઈમ હાઈનું લેવલ છે, કારણ કે ફરીવાર ઓલ ટાઈમ હાઈ ટચ કરશે તો માર્કેટમાં વોલેટિલિટી એનાથી પણ વધારી જશે, તો એવો માટે. તો ચલો બેંક નિફ્ટીમાં ક્યાંક આવું છે, વાત કરી લઈએ નિફ્ટીમાં એક વીકની ટાઈમ ફ્રેમમાં. તો નિફ્ટીમાં વાત કરી લઈએ એક વીકની ટાઈમ ફ્રેમમાં, અને આપણે એક હમણાં લાઈવમાં એક પોઈન્ટ લીધો હતો કે બંને પોઈન્ટ સેમ હોય ને તો એક માર્કેટમાં ટ્રેન્ડ ચેન્જિંગ મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે, જો એના નીચેના લોઅરને બ્રેક કરે માર્કેટ ત્યારે. કારણ કે હાલમાં જોવા જઈએ તો પાછળનો હાઈ અને નવો હાઈ બંને સેમ જગ્યાએ છે, પણ માર્કેટ વધારે દૂર નથી, કારણ કે ગેપ અપ કે ગેપ ડાઉનમાં એ નીકળી જાય તો ઠીક છે, પણ માર્કેટમાં આ વસ્તુનું એક ધ્યાન રાખવાનું કે હવે ફરીવાર માર્કેટ નવા હાઈ ઉપર ન નીકળે ને ત્યાં સુધી મોટી મુવમેન્ટ માટે આપણે નહીં જઈએ, કે જે 400-500 પોઈન્ટની નિફ્ટીમાં અપસાઇડની મુવમેન્ટ આના ઉપર નીકળશે ને ત્યારે આપણે એક વ્યૂ રાખશું કે એમાં ફરીવાર 500 પોઈન્ટની મુવમેન્ટ આવી જાય કે એક વીકમાં. તો વીકની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ તો માર્કેટ એમાં પણ એક આવે છે ડાઉન ટ્રેન્ડમાં, અને આમાં જોવા જઈએ તો ફરીવાર નીચે નીકળશે તો વીકની ટાઈમ ફ્રેમમાં ફરીવાર એક એમ પેટર્ન પણ જોવા મળશે, અને એનું ઝોન હશે 21,200નું ઝોન. એ જ્યારે બ્રેક થશે ત્યારે માર્કેટમાં અહીંયા સારા એવા 20,000 સુધીના ટાર્ગેટ માર્કેટમાં ખુલી જશે, અને એમાં પણ એક મુવમેન્ટ જોવા મળી શકે. અને એમાં પણ જોઈ લઈએ તો એમાં ટ્રેન્ડ લાઇન છે એ પણ દૂર છે, પણ એક જે બીજી ટ્રેન્ડ લાઇન લીધી હતી આપણે એમાં માર્કેટ હજી ક્યાંય ટ્રેન્ડ લાઇનમાં આવ્યું નથી. જે 2 પોઈન્ટને આપણે જોઈન્ટ કરી અને એક ટ્રેન્ડ લાઇન લઈ લઈએ માર્કેટમાં તો એ ટ્રેન્ડ લાઇન ક્યાંક આ ઝોનમાં આવે છે, એ તમે પરફેક્ટ લગાવી લેજો એટલે તમને આઈડિયા આવી જશે કે ઝોનમાં ટ્રેન્ડ લાઇન થોડીક હજી દૂર છે. પણ ઇન્ટ્રાડેની એટલે કે એક અવરની ટાઈમ ફ્રેમમાં અથવા એક દિવસની ટાઈમ ફ્રેમમાં, એક અવરની ટાઈમ ફ્રેમમાં જોશો તો તમને ટ્રેન્ડ લાઇનમાં આખો એક ટ્રેન્ડ દેખાશે માર્કેટમાં, જે બેંક નિફ્ટીમાં દેખાણું સેમ વસ્તુ કે નિફ્ટીમાં પણ જોવા મળશે. આ ઝોનમાં એક ટ્રેન્ડ લાઇન લઈ લેજો કે જે ટ્રેન્ડ લાઇન 2 ઉપરના પોઈન્ટ લગાવીને લેજો. આ 2 પોઈન્ટ લગાવી લેજો એટલે અહીંયા એક ટ્રેન્ડ લાઇન નીકળી જશે, એને પેરેલલ કરીને નીચે લઈ લેજો એટલે આખે આખું તમને આ ઝોન દેખાઈ જશે માર્કેટમાં. જ્યાં સુધી રેન્જમાં છે ત્યાં સુધી અપ ટ્રેન્ડમાં ફરીવાર રેન્જ બ્રેક કરે છે તો પાછળના લોઅર પોઈન્ટના ટાર્ગેટ રાખીને માર્કેટમાં મોટી મુવમેન્ટ માટે જોઈ શકાય, જે વસ્તુ નિફ્ટીમાં છે. અને નિફ્ટીમાં પણ જોવા જઈએ તો એક ઝોન છે કે જે અહીંયા 2 ઝોન નીકળે છે માર્કેટમાં. એક છે 800નું ઝોન, 800નું ઝોન સારો એવો એક સપોર્ટ તરીકે કામ કરી શકે, કારણ કે જ્યાં સુધી માર્કેટ ઉપર છે ત્યાં સુધી આ એક ચાર્ટ પેટર્ન બની છે કે જે આપણે પાછળના વિડીયોમાં જ વાત કરી હતી કે માર્કેટ અહીંયા જઈ શકે. તો એનું જો બ્રેકઆઉટ આવતું હોય માર્કેટમાં તો માર્કેટમાં અહીંથી બાઇંગ આવવું જોઈએ અને ફરીવાર ઓલ ટાઈમ હાઈ માટે માર્કેટ નીકળવું જોઈએ. જો અહીંયાથી ક્યાંય બાઇંગ નથી આવતું, ફરીવાર માર્કેટ નીકળે છે તો નાનકડો એક ગેપ છે 100 પોઈન્ટનો, અને 100 પોઈન્ટ નીચે નીકળશે તો ત્યારે ટ્રેન્ડ લાઇન પર બ્રેક થઈ ગઈ હશે ને તો પછી એના નીચે ડાયરેક્ટ 200 પોઈન્ટનો ટાર્ગેટ નિફ્ટીમાં પુટ સાઈડનો જોવા મળી શકે એટલા માટે. તો ચલો મોટી ટાઈમ ફ્રેમનો વ્યૂ આવી ગયો છે, હવે વાત કરી લે, કારણ કે આપણે ઇન્ટ્રાડે કરવા માટે નાની ટાઈમ ફ્રેમ જોશે, એ ટાઈમ ફ્રેમ હશે 10 મિનિટની, અને લાઈવમાં કામ કરવા માટે આપણે 5 મિનિટની, પણ 10 મિનિટની 5 મિનિટની બંને ટાઈમ ફ્રેમમાં જોતું રહેવાનું કેવું માર્કેટમાં ચાલે છે એ બધી વસ્તુ. તો એમાં નિફ્ટી અને બેંક નિફ્ટીના બંનેના વ્યૂ જોઈ લઈએ કે જે લેવલ છે એ લેવલ હું ટેલિગ્રામમાં સેન્ડ કરી દઉં છું, તો એના મુજબ તમારે લેવલ લઈ શકો છો અને લેવલ ઉપર કામ કરવું હોય તો કામ કરી શકો છો, પણ લેવલમાં થોડુંક જોઈ લેજો કે રેગ્યુલર કઈ રીતના લેવલ ઉપર આપણે કામ થાય છે, કે પુલ બેક આપીને જાય છે માર્કેટ, એમનામ આપીને જાય છે, બધી મુવમેન્ટ ક્યાંક અલગ અલગ હોય છે એટલા માટે. તો ચલો 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં લેવલ છે, વાત કરી લઈએ નિફ્ટીની ક્યાંક. ને નિફ્ટીમાં જોવા જઈએ તો જે રેઝિસ્ટન્સ ઝોન પાસેથી માર્કેટ આવ્યું છે તો અહીંયા રેઝિસ્ટન્સ ઝોન પાસે કા માર્કેટ સોમવારે ગેપ અપ ઓપન થતું હોય અને પહેલો પુલબેક અને બીજા પુલબેકે જો રેઝિસ્ટન્સ ઝોન બ્રેક થતો હોય તો પાછળનો પુલબેક છે અહીંયા સ્ટોપ લોસ રાખીને માર્કેટમાં અપ ટ્રેન્ડ માટે જઈ શકાય, કારણ કે ઉપરને ઝોનમાં નીકળે માર્કેટ ત્યારે મિનિમમ 100 પોઈન્ટનો તો ટાર્ગેટ માર્કેટમાં મળવો જોઈએ. જો અપ ટ્રેન્ડ ખુલીને માર્કેટ ફરીવાર અપ નીકળું તો એકવાર તો અહીંયાથી સેલિંગ આવી ગયું છે, બીજી વાર સેલિંગ આવશે અને એનું પુલબેક પણ થોડોક મોટો હશે તો અહીંયા ઝોન પાસે એક નાનકડું સ્કેલ્પિંગ પણ થઈ જાય પુટનું, અને ફરીવાર બ્રેક થાય તો અહીંયાથી કોલની મુવમેન્ટ માટે પોઝિશન પણ થઈ જાય. ફરીવાર માર્કેટ અહીંયા ઓપન થઈ જાય છે તો માર્કેટમાં પહેલો સપોર્ટ છે 800ના ઝોન પાસે, 855 માર્કેટ ક્લોઝ થયું છે, કારણ કે 800નો સપોર્ટ ઝોન છે, 800ના નીચે જોવા જઈએ તો 700 એટલે કે 100 પોઈન્ટનો ડાયરેક્ટ માર્કેટમાં 100 પોઈન્ટ પ્લસનો એક ગેપ છે, તો ઈ ગેપ જોવા મળે. જો ઈ ગેપ પૂરો થતો હશે માર્કેટમાં તો 1 અવરની ટાઈમ ફ્રેમની જે ટ્રેન્ડ લાઇન છે અહીંયા માર્કેટ એક ટ્રેન્ડમાં નીકળ્યું છે એ ક્યાંક બ્રેક થશે અને એના પછી માર્કેટમાં ડાયરેક્ટ 500નું ઝોન જોવા મળી શકે. આના નીચે માર્કેટ નીકળે છે તો 600નું ઝોન છે, કારણ કે માર્કેટ જ્યાં સપોર્ટ લીધો છે એ આપણે ઇન્ટ્રાડે માટે નડવાનું છે અને ઇન્ટ્રાડે માટે અહીંયા પુલબેક કે એ વસ્તુ જરૂરી છે. જો એ આવતું હોય તો પછી એવી રીતના નીચેના ટાર્ગેટ જોવા મળી શકે, અને એના પછી લાસ્ટમાં 430નું ઝોન એ પણ એક સારો સપોર્ટ ઝોન છે, જ્યાં માર્કેટે 2 વાર સપોર્ટ ઝોન લઈને મિનિમમ ક્યાંક 200 પોઈન્ટ પ્લસની માર્કેટે મુવમેન્ટ આપી હતી.
એ જ ઝોનમાંથી. તો ફરીવાર એ ઝોનમાં આવે તો એક આશા હોય કે 200 પોઈન્ટ નો આપે તો વાંધો નહીં, પણ 100 પોઈન્ટની તો ક્યાંક મુવમેન્ટ દઈ શકે માર્કેટ, કારણ કે એ ઝોન બાયરનું એક્ટિવ થાય એટલા માટે. પણ પેલું ઝોન નાનકડું સપોર્ટ ઝોન છે એ 800ના ઝોન પાસે છે. ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ ડાઉન ઓપન થઈને ડાયરેક્ટ ટ્રેન્ડ લાઇન બ્રેક કરી દે છે, અને એમાં પણ પુલ બેક હારે 643નું ઝોન બ્રેક કરે છે, તો એના નીચે ડાયરેક્ટ 554નો, કારણ કે પેલા ટાર્ગેટ નિફ્ટીમાં 50-60 પોઈન્ટના છે, અને 50-60 પોઈન્ટમાં જો ટ્રેડ કરતા હોય તો એ પોઈન્ટ પણ ઘણા થઈ જાય. 50-60 પોઈન્ટ એટલે બહુ થઈ જાય. પણ આપણે નિફ્ટી મોટા મોટા ટાર્ગેટ આપે છે, હમણાં વોલેટિલિટી માર્કેટમાં હોય છે તો સારું કહેવાય, કારણ કે મોટા ટાર્ગેટ જોવા મળે. તો એના નીચે ફરીવાર માર્કેટ નીકળે, અહીંયા પુલ બેક આપે છે તો 554નો ટાર્ગેટ. 554 પાસે માર્કેટમાં એક વ્યૂ હશે કે માર્કેટને ઉપર જવું હોય, પણ એ નથી જતો, તો એના નીચે ડાયરેક્ટ 500ના ઝોન પાસે ઊભું રહે છે તો ઠીક છે, નકર પછી ડાયરેક્ટ 440નો સપોર્ટ ઝોન છે તો એ પણ ક્યાંક જોવા મળી શકે. તો એ પ્રમાણે આપણે નિફ્ટીમાં આવ્યું છે. વાત કરી લઈએ બેંક નિફ્ટીનો. બેંક નિફ્ટીમાં એક ઉપરથી સારું એવું સેલિંગ જોવા મળ્યું છે, અને રેઝિસ્ટન્સ ઝોન થોડુંક ઉપર છે, જે આપણે મોટી ટાઈમ ફ્રેમમાં વાત કરી. અને આ જે ટ્રેન્ડ લાઇન છે એ પણ માર્કેટમાં સારી એવી વર્ક કરવાની છે, કારણ કે અપ ટ્રેન્ડમાં માર્કેટ આવ્યું છે એની ટ્રેન્ડ લાઇન છે, તો પાછળના ઝોને પુલ બેક આવ્યો છે એ સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે, કે ટ્રેન્ડ લાઇન અને માર્કેટ એક ટ્રેન્ડમાં હોય ત્યારે. તો એક નીચે સપોર્ટ ઝોન છે, ફરીવાર માર્કેટે વારંવાર રેઝિસ્ટન્સ ઝોન લીધો, એને બ્રેક કર્યું, માર્કેટે સપોર્ટ બનાવ્યો, ફરીવાર માર્કેટ ઉપર ગયો ને ફરીવાર એ ઝોનમાં આવે છે. તો ટ્રેન્ડ લાઇન બ્રેક થાય તો અહીંયા સપોર્ટ ઝોન એક ધ્યાન રાખવાનું કે 45,600નો ઝોન છે, અહીંયા જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય તો સાઇડવેઝ ઓપન થઈને એને બ્રેક કરે છે, તો એના નીચે ડાયરેક્ટ 45,300નો ટાર્ગેટ છે. એના નીચે માર્કેટ નીકળે તો ડાયરેક્ટ 45,000નું ઝોન છે, અને 45,000ના ઝોન નીચે નીકળશે તો થોડીક વધારે મુવમેન્ટ માટે જશે, કારણ કે તો બધાનો વ્યૂ ક્યાંક અલગ ચેન્જ થઈ જશે એટલા માટે. તો એનું પણ એક ધ્યાન રાખવાનું. પણ જ્યાં સુધી ફરીવાર ટ્રેન્ડ લાઇન ઉપર છે ત્યાં સુધી અપ ટ્રેન્ડ માટે જોઈ શકાય કે ઇન્ટ્રાડેમાં કે અહીંયા ક્યાંય ઓપન થાય છે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં તો આવે છે, ફરીવાર ઓપન થઈને પુલ બેક આપીને નીકળે છે તો પેલો ટાર્ગેટ નાનકડો હશે જે 150 પોઈન્ટનો હશે, પણ એના ઉપર માર્કેટ નીકળે તો અહીંયાથી ડાયરેક્ટ પછી 500નું ઝોન છે. 500ના ઝોન ઉપર આજના દિવસનો જે હાઈ હતો એ હાયર પોઈન્ટ છે, એના ઉપર એક રેઝિસ્ટન્સ ઝોન છે, તો આવી રીતના છે. અને માર્કેટ જો સાઇડવેઝ ઓપન થઈ જાય છે ને વોલેટાઇલ માર્કેટ હોય તો પછી માર્કેટમાં થોડી કેન્ડલો બનવા દેજો, અને મોટી ટાઈમ ફ્રેમમાં જોજો કે મોટી ટાઈમ ફ્રેમમાં માર્કેટ શું વ્યૂ આપે છે. 15 મિનિટ અથવા 1 અવરની ટાઈમ ફ્રેમમાં જોઈ લેવાનું. જો કાંઈ ખબર ન પડે તો માર્કેટમાં મોટી ટાઈમ ફ્રેમ કરીને એકવાર જોઈ લેવાનું કે કઈ રીતના વ્યૂમાં છે. તો મોટી ટાઈમ ફ્રેમમાં કરશો તો પણ તમને એક રેઝિસ્ટન્સ ઝોન અહીંયા જોવા મળશે કે જે 46,200નો ઝોન છે. ફરીવાર 1 કલાકની કેન્ડલ એના ઉપર નીકળશે તો એના ઉપર 1 કલાકની ટાઈમ પ્રમાણે માર્કેટમાં વ્યૂ થોડોક ઉપરની સાઈડ જશે, તો અહીંયા પણ એક ટ્રેડ મળી શકે, કારણ કે ટ્રેન્ડ લાઇન ફરીવાર બ્રેક થશે તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં તમને નીચેનો ટાર્ગેટ 45,000નો પણ જોવા મળી શકે. તો ચલો ક્યાંક બેંક નિફ્ટીમાં આવી રીતના છે, ફરીવાર ડાઉન ઓપન થાય અપ ઓપન થાય એ બધું વસ્તુ, અને જેમ બેંક નિફ્ટીમાં હાલશે એમ જ વસ્તુ ફિન નિફ્ટીમાં હાલશે. તો બેંક નિફ્ટીનું એનાલિસિસ ફિન નિફ્ટી માટે કામ આવી શકે છે, તો એનું પણ ધ્યાન રાખજો. તો ચલો જય ભારત, જૈન મિત્રો, મળીએ સોમવારે લાઈવ વિડીયોમાં.